અમિત ચાવડાનો વિસ્ફોટ. આપે ભાજપનું જ સંતાન, જનતા છેતરાશો નહીં. રાજ્યસભામાં આપના સાંસદોના ભાજપમાં વિલયની હિલચાલ વચ્ચે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આકરા પ્રહાર કર્યા છે. ચાવડાએ સનસનાટીભર્યો દાવો કર્યો કે ભાજપ અને આપ વચ્ચે ક્યારેય દુશ્મની હતી જ નહીં. આ તો માત્ર જનતાને છેતરવાનું સુનિયોજિત ષડયંત્ર હતું. આપનો જન્મ જ આરએસએસના પ્લાનિંગ અને ભાજપના ફંડિંગથી થયો છે. પંજાબના ધારાસભ્ય અને ખુદ કેજરીવાલ પણ ભવિષ્યમાં ભાજપમાં ભળી જાય તો નવાય નહીં. ભાજપ હારના ડરથી હવે પોતાના જ બચ્ચાઓને પરત લઈ રહી છે. ચાવડાએ અપીલ કરી કે આપને આપેલો મત વેડફાઈ જશે, કારણ કે અંતે તો તેઓ ભાજપમાં જ ભળવાના છે. પરિવર્તન માટે ગાંધી સરદારની કોંગ્રેસ જ એકમાત્ર મજબૂત વિકલ્પ છે. આખા દેશમાં કોંગ્રેસને સત્તા પરથી દૂર કરવા માટેનું એક આખું પ્લાનિંગ કરવામાં આવ્યું. એ જ રીતે આપનો જન્મ આરએસએસ બીજેપીની વિચારધારાથી એના પ્લાનિંગથી થયો. ગઈકાલે જે રીતે જોયું કે રાજ્યસભાના આમ આદમી પાર્ટીના 10 માંથી 7 એમપીઓ એટલે કે 2/3 મેજોરિટી પત્ર લખી અને પાર્ટી છોડી હોત તો બરોબર છે, પણ પત્ર લખી અને 2/3 મેજોરિટી એમપીઓ ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થવાની જાહેરાત કરે છે. એ આખા દેશ માટે, દેશના લોકો માટે આઘાતજનક ઘટના હતી. એ જ રીતે ગુજરાતમાં પણ તમે જુઓ કે ભરૂચના સાંસદ ખુલ્લેઆમ સ્ટેટમેન્ટ કરી રહ્યા છે કે થોડા સમયમાં એક સિટિંગ એમએલએ એ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, એવું જાહેરમાં મનસુખ વસાવા કહી રહ્યા છે. સૌરાષ્ટ્રના એક ભાજપના નેતા જાહેરમાં ભાષણ કરી રહ્યા કે તમે આપના લોકોને જીતાડશો તો થોડા દિવસમાં એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે ભારતીય જનતા પાર્ટી જ્યારે ખુલ્લેઆમ કહી રહી છે કે આમ આદમી પાર્ટીના લોકો એ અમારા જ લોકો છે અને આવનારા દિવસોમાં અમારી સાથે જોડાવાના. હજુ તો એવા પણ અહેવાલ છે કે થોડા દિવસોની અંદર પંજાબ સરકારના બહુમતી ધારાસભ્યો લેખિત સ્વરૂપે જાહેરાત કરવાના છે કે અમે બધા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો આમ આદમી પાર્ટી આખી બહુમતી ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થવા જઈ રહી છે. આવનારા દિવસોમાં કદાચ એવું પણ બને કે અરવિંદ કેજરીવાલ સહિત આખી આમ આદમી પાર્ટી ભાજપમાં મર્જ થઈ જાય એવા સમાચાર આવે તો કોઈ આશ્ચર્યજનક નહીં હોય. એ દિવસો દૂર નથી કે જ્યારે આવું બની શકે. એનો સ્પષ્ટ મતલબ છે કે આમ આદમી પાર્ટી જે ભાજપની બી ટીમ છે, એવું અમે વારંવાર કહેતા હતા કે આજે સાબિત થઈ ચૂક્યું છે. ત્યારે ગુજરાતના મતદારો આવતીકાલ માટે એટલું ધ્યાન રાખે કે તમારો મત વેડફાય નહીં. તમારો મત પરિવર્તન માટે છે, તમારો મત સુશાસન માટે છે, તમારો મત ભ્રષ્ટાચાર દૂર કરવા માટે છે, તમારો મત તમારા ટેક્સના પૈસાની જે બરબાદી થાય છે એને રોકવા માટે છે. ત્યારે આ મત વેડફાય નહીં. કોંગ્રેસ જ એકમાત્ર વિકલ્પ છે.